करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સ્વાદી પાંચમા ગણના ધાતુ. સ્વાદી ગણમાં છેલ્લે 1709 ઈરી સુધી આવ્યા છે. 10 ધૂય કંપને ક્યાંક દીર્ઘ ધૂય ઇતિ એકે. અષ્ટાધ્યાયમાં બે ને જુદા રાખ્યા છે. રસ્વ ને દીર્ઘ એવું છે. અહીંયા રસ્વ છે. અહીંયા હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સ્વરિત કર્તૃભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ થઈ જશે. ધુ ધુનું સ્નો નું ધુનોતી અને ધુનું તે થશે. ખોટું લખાયેલું છે. કંપાના સંભ્રાંતોના. પછી 11માં ટુ દુ આદિરી ટુડાવહ દૂર રહેશે. એ માત્ર પરસ્મય પદી છે. ઉપતાપે દુ દુનો ધુનોતી દુઃખી કરના. 12માં જઈએ તો શુય ધોય ધોય શુય અભિષવે. અષ્ટાધ્યાયમાં મને લાગે પહેલો છે આ ધાતુ. શુય અભિષવે. શુનું શુનોતી ય છે એટલે ઉભયપદી શુનતી શુનુતે નિચોડના નિષ્પીડન કરના. તો માત્ર પરસ્મય પદમાં આ ત્રણ લઈએ છીએ. ધુય ટુદુ અને શુય. પછી બે રહેશે આત્માને પદમાં. યાની ટુદુ નીકળી જશે અને ધુય અને શુય રહેશે. અષ્ટાધ્યાયીમાં આવીએ તો ધુ અને શુય અભિષવે. પાંત્રીસમાંથી 38 કરે છે અષ્ટાધ્યાયીમાં. એમાં ધુય પહેલો છે ને. ધુ રસ્વ અને ધુ દીર્ઘ બે જુદા કર્યા છે. તો અહીંયા જોઈએ તો આ સુય છેલ્લે આપણે આવ્યો તો 12મા ક્રમે. અભિષવે સ્વાધિ ઉભયપદી सकर्मक अनिट स्नान करना यंत्रादि द्वारा अर्क निकालना मथना मध्य चुवाना आवा अर्थो कर्या छे। पछी अहींया धू छे धू या कंपने स्वाधि उभयपदी सकर्मक अनिट कापना हिलना साथे पाठ भेद ने पण 10मा क्रमे अलग कर्यो छे। धू दीर्घ धूय कंपने एक नो एक ज छे। स्वाधि उभयपदी सकर्मक वेट छे अहींया ऊपर अनिट छे ईडागम नहीं थाय अहींया अथवामां थशे। 11मा क्रमे दू टू दू
उपतापे स्वादि परस्मैपदी सकर्मक अनिट। दुख देना, जलना, तप्त करना, जलाना, सकर्मक। तो आ त्रण धूय, टूदू અને શૂય. શૂયમાં અભિશવ અહીંયા ઉદ્ગારમાં લખ્યું છે. સ્નપન પીડન સ્નાન શુરા સંધાનાદિ. સંધાનાદિ અર્થો કર્યા છે. પછી આ બાજુ કઈ કર્યું છે. સ્નાનમ અસ્મિન અર્થે અયમ ધાતુ અકર્મક. સ્નાનમ અસ્તિ અન્યસુ અર્થેષુ सकर्मक अस्ति. કોઈને નવડાવવાના નથી, જાતે નાહવાનું છે. સ્નાનમ અસ્મિન અર્થે અયમ ધાતુ અકર્મક. ધૂ ધૂય કંપને સાથે એને વિકલ્પે દીર્ઘ કરીએ તો પાઠભેદ છે. ધૂય કંપને અયમ ધાતુ સિદ્ધાંત કૌमुद्यम पृथक रूपेण नैव पाठ्यते, परंतु तत्र 5, 9 धूय इत्यत्र दीर्घान्तो अयम दीर्घान्तो अपि अयम इति निर्देशेन अयम पाठभेद ज्ञापितः अस्ति. આપણે પેલામાં યાદીમાં ઇતિ એક એમ કરીને કર્યું છે, પણ અહીંયા બે ને જુદા જ લખ્યા છે. છે તો પાઠભેદ તરીકે જ છે. અને ટુ દુ टू दु उपपाते स्वादि परस्मैपदी सकर्मक अनिट. तो आ रीते ત્રણનો સમાવેશ કરીએ. ધૂય કંપને, ટૂદુ उपपाते दुखी करવું, शूय अभिशवे निचोड़ना, निष्पीड़न करना. सुरेश धातु छे धूय, ધૂય ऊदू, પછી ટુ दू દુ ने शूय. અને છે શું. ય. ત્રણે શૂયમાં શૂયમાં પરિવર્તન આવશે. ધૂયમાં અનુનાસિક યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઉદુમાં આદિરી ટુડવા સૂત્રથી ટુનો લોપ થશે અને ઉનો એટલું દૂધ રહેશે. અને ધાત્વાદેહ સહસ સૂત્રથી મુદ્દાને શકાર દંત્ય શકાર થઈ જશે અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે ધો, દુ અને શુ. શુમાં પરિવર્તન આવશે. હા, ધાત્વાદેહ સહસ સૂત્રથી મૂર્ધન્ય શકાર દંત્ય શકાર થઈ જશે એટલે શું. સ્વાદિભ્યહ નું લાગશે. લશકવત દ્વિતીય સૂત્રથી સનો લોપ થશે એટલે અંગ બનશે ધૂનો, દૂનો અને સોનું. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને હલાદીપિત હોવાના કારણે સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ગુણ થશે. ઉનો ગુણ ઓ થશે.
એટલે રૂપ બનશે સહ ધુનોતિ ધુનોતિ. ધુ હા, તે કંપન કરે છે. સહ ધુનોતિ તે દુખી કરે છે. સહ સુનોતિ તે સ્નાન કરે છે. ત્વમ એમાં સન ધાત્વાદેહ ના આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય શકાર સ થઈ જશે. એટલે ધુનોષી ધુનોષી આમાં હા અને સુનોષી. તું કંપન કરે છે, તું દુખી કરે છે, તું સ્નાન કરે છે. અહમ મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે ધુનોમી શું થઈ જશે? અદંતંગ દીર્ઘ થશે ને સર? ના, આવતું જ નહીં ને અદંતાંગ. ના હા, અદંતંગ કે અંગ ધુનોમી ગુણ થશે, ઉનો ગુણ ઉપર આ થાય. ગુણ થશે. હમ. હમ. એ આવે બરોબર. દુનોમી ને સુનોમી પિત્ત છે, તો કંપન પનિત સંજ્ઞા થાય છે એટલે હલાદી પિત્ત છે. એટલે ગુણ થાય છે. કેમ ગુણ થાય છે? સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી હા પિત્ત હોવાના કારણે. હમ થઈ ગયા 3. નંદની હા સર. ધુય, દુતુ અને શુય. ધુકીય, દુતુ. ટુ દુ અને શુય. આદિરી ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા કરીશું અને હલંત્યમ સૂત્રથી અનિત સંજ્ઞા કરીશું અને ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું અને સાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લગાવીશું. સ્નુમાં સ્વનેલ શક્વતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે દુનું દુનું અને સુનું. દુનું અને સુનું. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. મસ તો વગર કામનો પીસાઈ રહ્યો ની. થમાં કોઈ સૂત્ર લાગતું નથી અને તસ, થસ, વસ અને મસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવી ભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજ અનુનાસિકથી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ. હલાદી અપિત છે માટે કિમિતી જે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ કરીશું. તવ ધૂનું તહ, દૂનું તહ અને સુનું તહ. સર તે બે કંપન કરે છે એમ થાય છે ને? તે બે કંપન કરે છે, તે બે દુખી કરે છે અને તે બે નિચોડે છે. યુવામ નું થહ, દુનું થહ અને સુનું થહ.
તમે બે કંપન કરો છો, તમે બે દુખી કરો છો અને તમે બે નીચોડો છો. યુયમ દુનું થ અને સુનું થ. તમે બધા કંપો છો, તમે બધા દુખી કરો છો અને તમે બધા નીચોડો છો. આવામ ધૂનું વહ અને વિકલ્પે લોપસ્ય અસ્ય અન્યતરસ્યા મોહો સૂત્રથી નમારેલા ઉન્મુખ કરીશું. એ વિકલ્પે ધૂન વહ, દૂનું વહ વિકલ્પે દૂન વહ. સુનું વહ સુન વહ. અમે બે કંપીએ છીએ, અમે બે દુખી કરીએ છીએ અને અમે બે નીચોડીએ છીએ. વયમ ધૂનું મહ વિકલ્પે લોપસ્ય અસ્ય અનતરસ્યા મોહ સૂત્રથી નમારેલા ઉનુલોપ કરીશું. એટલે દુન્મહ. દુનું મહ અને દુન્મહ. સુનું મહ અને સુન્મહ. અમે બધા કંપીએ છીએ, અમે બધા દુખી કરીએ છીએ અને અમે બધા નીચોડીએ છીએ. પલક એ કરીને હા સર. ધાતુ છે ધૂય મમ્મી ટોડું અને શુય સર મૂર્ધન્ય ધૂય અને શુયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને રુદુમાં આદિ ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા. એટલે ધુ દુ અને શુ. હા તાત્વદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર. સાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યે. સ્નુમાં શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે. એટલે ધૂનું ડૂનું અને સુનું અંગમાં પ્રત્યય છે જી. જીમાં જંત સૂત્રથી અંત અને એ હોવાથી અંતિ. આજાદી અભિક્ત પ્રત્યય હોવાથી હોષ્ણુવહો સાર્વધાતુકે સૂત્રથી ઉનો વ થશે. યણ એટલે ધુન્વંતી તે ધુન્વંતી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થશે. તે બધા કંપાવે છે, તે ધુન્વંતી તે બધા દુઃખી કરે છે, અને તે સુનવંતી તે બધા નીચોડે છે. પૂર્વ વર્તમાન લટ અનધ્યત અને લંગ એ સ્થાન ભૂતકાળ ગઈકાળ ફાયર. હા સર. ધાતુ છે ધૂય ટુદુ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. ટુદુમાં આદિ ટુડવ સૂત્રથી ટુની જ સંજ્ઞા એટલે દુ અને શુય
શુયમાં પણ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. અને ધાત્વાદી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય છે. એટલે ધુ દુ અને સુ. પછી સ્વાદિભ્ય અશ્નુ સૂત્રથી અશ્નુ વિકરણ પ્રત્યય લાગશે. લશકવત અધિવે સૂત્રથી શનિ જ સંજ્ઞા. એટલે દુનું દુનું અને સોનું અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા તમાજી છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત ત રહેશે. લુઅંગ અંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. અને હલાદી પિત્ત પ્રત્યય હલાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થશે એટલે એનું ઓ સહ અધુનોત જલામ જશોંતેથી આ સર બધું હા એકમાં બે લખીએ. અને દીર્ઘ. હા જલામ જશોંતેથી તનુદ અને વાવ સાનેથી ચર્ચ થતા ત. એટલે સહ અધુનો તે ગઈકાલે કંપન કરતો હતો. પછી સહ અદુનોત અસર અદુનોત તે ગઈકાલે દુખી કરતો હતો. સહ અસુનોત તે ગઈકાલે નીચોડતો હતો. જગદીશ. હા ધાતુ છે ધુયમ ઉ ય અને ડુ દુ પછી ટુ અને શૂન્ય. ધુય અને શૂન્યમાં ઉપદેત્ય આ હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા. ટુડુમાં આદિની ટુડાવા સૂત્રથી તની સંજ્ઞા. અને દાત્વા દેહ શાળાથી મુદ્દને ચકાણા ખાની દંતી ચકા. એટલે ધુ દુ અને શુ. સ્વાદિભ્ય નું વિકરણ પ્રત્યય લાગશે નું. તની લચક પર તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. અંગ બનશે ધોનું દોનું અને શુંનું. પ્રથમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચન માં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિત. તત તત સમીપાન તાન તમ તામ સૂત્રથી તત્ના સ્થાને તામ તત્ના સ્થાને ત થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ કરીશું. તામ તમ અને ત અહીંયા અપિત છે તે ગીતવત થઈ જશે ગુણવૃદ્ધિનો નિષેધ. લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્પટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. રૂપ બનશે તવ દોનું તામ. હા તવ આ દોનું તામ. તે બે ગઈકાલે કંપન કરતા તવ આ દોનું તામ. તે બે ગઈકાલે શું કરતા હતા તવ આ સોનું તામ. તે બંને ગઈકાલે સ્નાન કરતા હતા પાણી છોડતા હતા. યુવા આ દોનું તમ. તમે બંને ગઈકાલે કંપન કરતા હતા. યુવા આ દોનું તમ. તમે બંને ગઈકાલે દુખી થતા હતા. યુવા અસુનું તમ. તમે બંને ગઈકાલે સ્નાન કરતા હતા અથવા નીચોડતા હતા. યો યમ
અધુનું ત. તમે બધા ગઈકાલે કંપન કરતા હતા. યુયમ અધુનું ત. તમે બધા ગઈકાલે દુઃખી થતા હતા. યોયમ અધુનું ત. તમે બધા ગઈકાલે સ્નાન કરતા હતા. હવે અહમ, અહીંયા મીપ છે એ અજાદી પિત્ત છે. તો સાર્વધાતુક કે સાર્વધાતુક આર્ધાતુક ગુણ છે. એટલે સૌથી પહેલા કોનો ગુણ ઓ થશે એટલે અ, અને પછી એચો આવ્યા પછી ઓ નો અવ કરી દઈશું. પછી ઓ નો અવ એચો આવ્યા અને અમ છે. વમાં અ આવી જશે, બનશે અહમ અધુનવમ. ક્યાં થયું? ધૂનવમમાં હા, ક્યાં ભૂલે પડ્યા? ક્યાંક ભૂલ થઈ છે. ક્યાંક ભૂલે પડ્યા છે. ખોટી કાઢી. હા, ન લખ્યો સર, નહીં લખ્યો હે તમે નહીં લખ્યો. ના ખાલી લખ્યું લખવાનું નહીં. ભૂલી ગયા. ના લખવાનું ભૂલી ગયા. ન ક્યાં આવશે? લખવાનું ત્યાં આગળ કોની આગળ? હું છે ને એની પાછળ હા. અહીંયા એની પાછળ સર આવશે. પાછળ ના, ધ ઉ ત્યાં ન નહીં આવે. નવમ. ફરી લખીએ. હા. પછી ધનવમ. ધનવ ધનવ નહીં ઉનવ. કોનું ધુનવમ. વખાણનું? છે તો એમ તો એમ જ રહેશે. હે? નો જેવું છે ને એનો ઓ થશે. ધોનું રસું અને તો ધો બરોબર છે, બંને બરોબર એમની જ લખ્યું. રહેશે. હે હા, એ બંને એમની જ રહેશે. ધાની નીચે છે. અને ન અડધો ન અડધો ને હા. પછી ઉ અને પછી ઉ અને પછી ઉનો પછી ઉનો વ કરે. અને ઓનો ઓ પાછો કરે ને પછી વ. અવ. અવ વમાં અ આવી જશે. આમ આમ ધુ અધુનવમ. ધુ પછી અહીંયા ન આખો થઈ ગયો અને વ પણ આખો થઈ ગયો. અધુનવમ. ધુનવમ. હમ હું ગઈકાલે કામતો હતો. બરાબર. ને પછી અહમ અધુનવમ. ધુનવમ. હું ગઈકાલે દુઃખી થતો હતો. અને અહમ અધુનવમ. હું ગઈકાલે સ્નાન કરતો હતો અથવા નિચોડતો હતો. હમ રવિન્દ્ર. હા, ધાતુ છે ધોયા ડુ ડુ હમ ડુ ડુ પછી સુયા. સર દોનું નીચે અનુનાસિક ની નિશાન છે જ ને. તો નહીં લખેલું. ધોયા અને સુયામાં હલંત્યમથી યનિત કામ કરીશું અને આદિ ટુડાવતી ટુનિત કામ કરીશું. અને સુમાં ધાત્વદીય સહસ્રથી મૂર્ધન્ય સંધાન કે સકાર કરીશું. એટલે ધુ દુ અને સુ સ્વાદિભ્યાસ નો સ્નુ પદે લાગશે. લસક તદિતિ સનિતકરણ કરીશું. અંગ બનશે ધૂનો દૂનો સુનો
પ્રથમ પુરુષ બહુવચન પદ જી જંતથી અંત થશે અને ઈ હોવાને કારણે અંતિ ઈતસ્યથી ઈનો લોપ થશે એટલે અંત અને સંયોગાંતસ્ય લોપથી હલંતનો લોપ થશે એટલે અન લુંગ લાંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું ટાની હલંત સૂત્રથી વિકલન કરીશું અજાદી અપિત હોવાને કારણે હુસ્નો સારા ધાતુ કેથી ઉનો વ થશે એટલે તે અધુ નવમ અધુ ઉનો વ વ અને પાછળ અન હા બરાબર અધુ વમાં આવીએ તા વ આખા થઈ જશે એટલે અધુ ન વન 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 હમ. અધુ નવન અદુન્વન હા અસુનવન તે બધા ગઈકાલે કંપન થતા હતા તે બધા ગઈકાલે દુઃખી થતા હતા તે બધા ગઈકાલે સ્નાન કરતા હતા ટોડુ માત્ર ઉચ્ચારણ અર્થ માનવાનું ને. હે ટોડુ ના ઉચ્ચારણ ક્યાં આવશે આખો જ ટુ જતો રહે હા બરાબર હા સર ટુડવહ ટુડવહ બહુવચન છે ને આદિરી ટુડવ ટુડુ હા બરાબર સર ખ્યાલ આવી ગયો છેતરબેન હા હા સર ધુય ધાતુ છે ટુડુ અને સુય ટુડુ દ ડુ સુય દુયની અંદર અને સુયની અંદર હલંત્યમ સૂત્રથી એનો લોપ કરીશું આડીટી ટુડવથી ટુનું વિકરણ કરીશું અને તાતા દેહ સહથી મૂર્ધન્ય સનો દંત્યસ્ય કરીશું એટલે ધુ દુ અને શુ સ્વાદિભ્યાસ નો વિક્રમ પ્રત્યય લાગશે દશક પદ્ધતિથી શાનું વિકરણ કરીશું નું રહેશે જોડી દેવાનું ટુનું દુનું અને શુનું દુનું શુનું મધ્યમ પુરુષ એક વચન નિશ્ચિત પ્રત્યય છે પરની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું ઇતસ્યથી ઈનો લોપ કરીશું લુંગ લંગ લુંગ સુદાત્તથી અટનો આગમ કરીશું તની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંત ટકીતોથી આદિમાં મૂકીશું અંગ હા ઉનો ગુણ ઓ કરીશું સારો ધાતુ કાર ધાતુ કરેથી નો ગુણ ઓ કરીશું ધૂનો અને સ્થળની પ્રક્રિયા વિશે શોધ્યું સ્વરૂપથી ઋત્વ કરીશું ઉપદેશ અચલનાસ્તિકથી અનુનાસિક પુનરુત્કરણ કરીશું હલંત રખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું ત્વમ ધૂનો હ ધૂનો હ બોલીશું શું બોલીશું અધૂનો હો અધૂનો હો અધૂનો હો અને શુનો હો શુનો હો સ્વમ અધૂનો હો નો મતલબ છે તું ગઈકાલે કાંપતો હતો પછી તું ગઈકાલે દુઃખી થતો હતો અને તું ગઈકાલે નહીં છોડતો હતો માતાજી આવી જાય તો ધૂણતો હતો
સુરેશ ધાતુ છે ધૂય, તુદુ અને સૂય. તુદુ ને શૂન્ય. ધૂય અને શૂન્યમાં અનુનાસિકીયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવાથી ટુની જ સંજ્ઞા થશે. અને ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. એટલે ધૂ, દુ અને સુ. શ્વાદિપ્ય સ્નો સૂત્રથી સ્નો વિકરણ પ્રત્યે લાગશે. લશકવ તદ્વિતીય સૂત્રથી શનો લોપ થશે એટલે નું રહેશે. એટલે અંગ બનશે ધૂનું, દૂનું અને સુનું. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંને પ્રત્યયમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે. ને લોંગ લાંગ લુઅંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને વિકલ્પે લોપચ્છ અન્યતરસ્ય મોવ સૂત્રથી ઉનો લોપ થઈ જશે. એટલે રૂપ બનશે આવામ, અધુનુવ, અધુન્વ. અમે બે ગઈકાલે કાંપતા હતા. ધુન્વ. અધુનુવ, અધુન્વ. અમે બે ગઈકાલે દુઃખી કરતા હતા. અશુનુવ, અસુન્વ. અમે બે ગઈકાલે નીચોડતા હતા. વયમ અધુનુમ, અધુન્મ. અમે બધા ગઈકાલે કંપન કરતા હતા. અધુનુમ, અધુનુમ, અધુન્મ. અમે બધા ગઈકાલે દુઃખી કરતા હતા. અસુનુમ, અસુન્મ. અમે બધા ગઈકાલે નીચોડતા હતા. પૂરું થઈ ગયું ને અનંત્યતા ને લંગ લોટ નંદની હા સર. ધુય, તુદુ અને શ્રુય. અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિરી ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા કરીશું. ધાત્વાદી શ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે દુનું, દુનું અને સુનું. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને એરુ સૂત્રથી તીના સ્થાને તું કરીશું. અને વિકલ્પે તુયુસ તાતંગા શિષ્ય અન્નતરસ્યામ સૂત્રથી તાત કરીશું. તુમાં તું એ હલાદી પીઠ છે માટે સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી
ઉનો ગુણ ઓ કરીશું એટલે ધુ નો તું. અને વિકલ્પે હલાદી અપિત છે માટે કિમી દ્વિજ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ કરીશું. એ ધૂનું ધૂનું તાત અને હલંત છે એટલે જલામ જશો અંતેથી દ અને વાવ સ્થાનેથી ફરીથી ત કરીશું. દુ નો તું પછી દુનું તત દ અને ત. શું નો તું સુનું તત દ અને ત. તે કંપન કરો, તે દુખી કરો અને તે નીચોડો. પલક. હા સર. ધાતુ છે ધુય, ટુ અને શુય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે બંનેમાં અને આદરી ટુડવ સૂત્રથી ટુ ની જ સંજ્ઞા થશે. ધુ દુ અને ધાત્વદેશ સ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર. દિસુ સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શ્નુમાં શનિ રશકો તદ્દિતેથી એ જ સંજ્ઞા થશે એટલે ધોનું દોનું અને સોનું અંગ બનશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ થસ મીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ અને થના સ્થાને તનો આદેશ થશે. હલાદી અપિત પ્રત્યય હોવાથી સ્વરધાતુ કારધાતુ કયો સૂત્રથી એકાંતાંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ એટલે ધૂનો તામ તૌ ધૂનો તામ તે બે કંપન કરે છે. ધૂનું તામ ધૂનો તામ તે બે કંપન કરો. તામ ના થાય ધૂનું તામ લોટ છે. લોટ અપિત. છે અને એ અપિત હા શું ઘોડી છે. હલાદી અપિત ગુણ નિષેધ છે. નિષેધ થઈ જશે ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે તો ધૂનું તામ તે બે કંપન કરો. તૌ દોનું તામ તે બે દુખી થાઓ દુખી કરો દુખી કરો અને તૌ સોનું તામ ગુજરાતી યુવામ ગુજરાતી તો નીચોડવું હા નીચોડવું તે બે નીચોડું પછી યુવામ ધોનું તમ તમે બે કંપન કરો. યુવામ દોનું તમ તે બે દુખી કરો ને યુવામ સોનું તમ તે બે નીચોડો. યુયમ ધોનું ત તમે બધા કંપન કરો. યુયમ દોનું ત તમે બધા દુઃખી થાઓ અને યુયમ સોનું ત તમે બધા નીચોડો. હા સર ધાતુ છે ધુય પછી ટુદુ અને શુય. ધુય અને શુય એ બંને ધાતુઓમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, આદિરી ટુડવ સૂત્રથી ટુની જ સંજ્ઞા અને ધાત્વારી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ એટલે દુ અને સુ. પછી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં લશક રીતે સૂત્રથી શની જ સંજ્ઞા એટલે દુનું દુ અને સુનું અંગ બનશે.
પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુ સૂત્રથી ના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અજાદી અપિત પ્રત્યય હોવાથી ઉષ્ણુમોહ સાર્વધાતુ કે સૂત્રથી ઉના સ્થાને યણનો આદેશ એટલે કે વનો આદેશ થશે. તે ધુન્વંતુ ન હલંત તો ઉનો વ અને પાછળ અ નષ્ટપદાંત સૂત્રથી નનો અને અનુસ્વાર સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન એટલે તે ધન્વંતુ. તે બધા કંપન કરો ધન્વંતુ. શું થયું? તે દુઃખી કરો. તે સુનવંતુ. તે બધા નીચોડો. બરાબર લખે બરાબર પડતો નહીં પણ બોલે એમાં બરાબર છે. અંદર હરખાત થઈ જાય છે. જગદીશ. ધાતુ છે ધુય, ટુ દુ અને શુય. ધુય અને શુયમાં કલતમ સૂત્રથી યાની સંજ્ઞા આદિની ટુડાવા સૂત્રથી ટુનો લોપ એટલે અને દાખલા દેશ સહથી મુદ્દાને ચકાનો થઈ શકાય એટલે દુ અને શુ. સ્વાદિભ્યાસ નો સૂત્રથી સ્નો વિકરણ પ્રત્યય શનિ લસક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા અંગ બનશે દોનું અને સુનું. લોટ સકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે શીપ. શીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તેર્ય પિત્યથી સીના સ્થાને ઈનો આદેશ અને ઉતશ્ચ પ્રત્યયાત અસંયોગ પૂર્વાત થી હીનો લોપ. વિકલ્પે તુહ્ય તાતંગ આતિશ અન્યતરે શાંતિ તાત પ્રત્યય. સૌ પ્રથમ રૂપ બનશે ત્વમ ધુનું અને વિકલ્પે બનશે ધુનું તાત. અંતિમ ત હલંતવાદી જલામ જસ્વ અંત્યથી જસ્વ અને વા અવસાનેથી ચત્વ થઈ જશે એટલે ત્વમ ધુનું વિકલ્પે ધુનું તાત. તું કાંપો પછી ત્વમ ધુનું અને વિકલ્પે ધુનું તાત. તું દુઃખી થાવ અને ત્વમ સુનું વિકલ્પે સુનું તાત. તું સ્નાન કરો અથવા નિચોડો. રવિન્દ્ર. હા ધાતુ છે ધુય, ટુ દુ, સુય. ધુય અને સુયમાં હલંત્યમથી યની ઉચ્ચારણ કરીશું અને આદરી ટુડાવાથી ટુની ઉચ્ચારણ કરીશું. અને સુમાં ધાતુ દેહ સહથી મૂર્ધન્ય કે સકાર કરીશું એટલે ધુ તુ અને સુ. સ્વાદિભ્યાસ નો શું ક્રમ લાગશે લસકવા તરીથી શનિ ઉચ્ચારણ કરીશું એટલે અંગ બનશે ધૂનું, દૂનું, સુનું. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મેપ. પની હલંત્ય સૂત્રથી ઉચ્ચારણ કરીશું અને મેર નીતિ મીનસાની ના આદેશ કરીશું. આડતમ છે પિચ્ચી આઠ ના આગમ ટની હલંત્ય સૂત્રથી ઉચ્ચારણ કરીશું આની
આજાદી અપિત હોવાને કારણે સાર્વધાતુક અર્ધાતુકથી નંબર રહેલો ઉનો ઓ કરીશું અને એચો આવવાથી ઉનો અવ કરીશું. અહમ ધનવાની ધુન નાનો નાના ઓ ઉનો ઓ નો હા ઉનો ઓ ઓ અને ઓનો ઉનો અવ એચો આવવાથી એટલે પાછળ આની આની બરાબર. ન નાખો થઈ ગયો હા અને વાપ થઈ ગયો. વા ગુણવાની ધુનવાની ધુનવાની સુનવાની હું કંપન થાવ હું દુઃખી થાવ હું સ્નાન કરું. થઈ જાય છે સરળ પણ મહેનત કરાવે છે. હેતલબેન હા સર. ધુ અહીંયા ધાતુ છે. ટુ ડુ અને સુય ધુય અને સુય ની અંદર હલંત્યમ સૂત્રથી યનું યુદ્ધકરણ કરીશું. આડીથી તુડાવથી તું યુદ્ધકરણ કરીશું. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શનો દંત્યશ કરીશું. એટલે ધુ દુ અને શુ સ્વાદિભ્યાસ નો વિક્રમ પ્રત્યે લાગશે. દશક પદ્ધતિથી યુદ્ધકરણ કરીશું. એટલે દુનું અને શુનું અંગ બનશે. દુનું અને શુનું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બંને ક્રમશઃ વસ અને મસ પ્રત્યય છે. બંને નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. આડું તમસ્ય થી આત્મનો આગમ કરીશું. તને હલંત્ય સૂત્રથી ઉપકરણ કરીશું અને આને આદ્યંત ટકીથી આદિમાં મૂકીશું. આવ અને આમ પ્રત્યય બનશે. હતો દીર્ઘ એ લાગશે. અંગનો અહીં ક્યાંથી હશે નહીં આ ઉપદ્રવ સ્ટેપ ઉનો ગુણ ઓ કરીશું. અહીંયા કરીશું. આ છે ઉનો આઝાદી આઝાદી અપિત પિત છે કે પિત છે? પિત પિત છે. ન હોવા છે તો પિત કહેવાનું આવે આડુ તમસ્ય ને પિત છે. તો ધુ ધુ પછી નું છે. નમાં રહેલો ઉનો ઓ કરીશું ને પછી એચો વાયાથી અવ કરીશું. ઓ થયો અને ઓનો અવ કરીશું. અવ થયો અને પાછળ આવો અને પેલી બાજુ આમ આખું એટલે આખો પછી અ આવતો રહ્યો. ધૂન વાવ વાવ ધૂન વાવ દુન વાવ વાવ અને સુન વાવ વાવ આવામ ધૂન વાવ એટલે કે અમે બે કંપન કરીએ. અમે બે દુઃખી થઈએ અને અમે બે નિછોડીએ. ભય ધૂનવાવ અમે બધા કંપન કરીએ. પછી વયમ ધૂનવાવ અમે બધા દુઃખી થઈએ અને સુનવામ એટલે કે અમે બધા નિછોડીએ. ધુનવા અને સુનવા આખો પૂરું.
વિધિલિંગ લકાર સુરેશ. ધાતુ છે ધૂય, ધુ અને શુય. ધૂય ધૂય અને સૂયમાં અનુનાસિક યની અને આદિરી ટુડાવાથી સૂત્રથી ટુની અને ધાત્વાદેહ સહસ સૂત્રથી મૂર્ધન્ય શકાનો દંત્ય શકાર થઈ જશે. એટલે ધુ ધુ અને સુ. સ્વાદિભ્યાસ નું સૂત્રથી નું વિકરણ લાગશે. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આંગ બનશે ધૂનું નું દૂનું ને સુનું. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. હવે આપણે અંગ બનાવતા નથી. શું કરીશું? ધૂનું ને શુનું અને સીધા પ્રત્યય ટીપ. પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતસ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સ્ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંત્યને તેવા શકાનો બંને શકાનો લોપ થશે. એટલે યાત પ્રત્યય બનશે. જોડી દેતા ધૂનું યાત, ધૂનું યાત. ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે ને વાવ સ્થાનેથી ફરી ત થઈ જશે. તેને કંપન કરવું જોઈએ. સહ ધૂનું યાત, તેને દુઃખી થવું જોઈએ. સહ સુનું યાત, તેને નીચોડવું જોઈએ. હવે સીધું અંગ છે ધૂનું છે, પછી ધૂનું છે અને શુનું છે. અંદરની પ્રત્યય. હા સર. સર તો 4 લઈ જ લઉં ને? અંદરની હા સર. ટીપ પછી તસ. હા એટલે સર આ અંક તો બનાવી દીધું છે એટલે તસ થસ થસ ક્યાં થશે? તસ પછી થસ થ પછી થ પછી અને મીપ. મીપ. તસ થસ તમે પામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને થ, ત અને મીપના સ્થાને અમ કરીશું. યાસુટ પરસ્પર પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. અને તસ થસ થમાં સુટ્ટી થો. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા સનો લોપ કરીશું. એટલે યાતામ, યાતમ, યાત નો યાસ અને અમી પૂર્વ સૂત્રથી રૂપ એકરૂપ કરીશું. એટલે યામ યામ થઈ જશે. જોડી દેતા ધૂનું યાતામ, યાતામ, ધૂનું યાતામ, તામ અને સુનું યાતામ. તે બે કંપન કરવું જોઈએ, તે બે દુખી કરવું જોઈએ અને તે બે નીચોડવું જોઈએ. યુવામ ધૂનું યાત ના યાતમ, ધૂનું યાતમ.
દુનું યાતમ અને સુનું યાતમ. દુનું યાતમ અને સુનું યાતમ. સુનું યાતમ. તમારે બે કંપન કરવું જોઈએ, તમારે બે દુખી કરવું જોઈએ અને તમારે બે નીચોડવું જોઈએ. યુયમ દુનું યાત, દુનું યાત અને સુનું યાત. તમારે બધાએ કંપન કરવું જોઈએ, તમારે બધાએ દુખી કરવું જોઈએ અને તમારે બધાએ નીચોડવું જોઈએ. અહમ ધૂનું યામ. બા સુનું યામ. મારે કંપન કરવી જોઈએ, મારે દુખી એક મિનિટ. નંદની એ બહુ સારું લખ્યું. મારે દુખી કરવું જોઈએ અને મારે નીચોડવું જોઈએ. બધા યાતામાં જ આવે. સર અહીંયા નું બાકી છે ધુમાં. ધુયામ થઈ ગયું પ્રથમ. અહીંયા હા લો દુનું યામ. ઓકે. પલક. હા સર, ધાતુ છે ના ધાતુ કે અંગ ડાયરેક્ટ. હા. સર અંગ ડાયરેક્ટ. હા. લો ધૂનું, દૂનું અને કુનું. પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જેડજુ સૂત્રથી જુસ, છૂટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ, અને નવવિભક્ત ઉષ્મા સૂત્રથી સજશે નહીં સસુ જુસરું ઉચિરુત્વ. ઉપદેશ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા અને ખરબ અને વિસર્જન્ય સૂત્રથી રણો વિસર્ગ થશે. યાસુક પ્રશ્ન પદે શુદ્ધાર્થ ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપન અંત્યસ્યથી અંત નહીં હોય તેવા સનરૂપ. ને યા અને ઉ છે એટલે ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ એટલે યુહ પ્રત્યય બનશે. તે ધૂનું યુહ, તે બધાએ કંપન કરવું જોઈએ, તે દૂનું યુહ, તે બધાએ દુખી કરવું જોઈએ અને તે સુનું યુહ, તે બધાએ નીચોડવું જોઈએ. બધામાં પાયલ હા સર. અંગ તે ધૂનું, દૂનું, ધૂનું અને સુનું. સુનું. મધ્યમ પુરુષ એકવચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, સમાજી છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત સ. યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનું લૂપ. અને પ્રત્યયનો સ છે એનો વિભક્ત તુષ્મા સૂત્રથી જશે નહીં સસજુ સ્વરૂપ તિરુત્વ. રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞાને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રણુ વિસર્ગ એટલે યહા પ્રત્યય બનશે. કલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. લિત્વમ ધુનુયાહા, તારે કંપન કરવું જોઈએ. ત્વમ દુનુયાહા, તારે દુખી કરવું જોઈએ અને ત્વમ સુનુયાહા, તારે નીચોડવું જોઈએ. જગદીશ. અંગ છે ધોનું, દોનું અને સોનું. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વસ અને બહુવચનમાં મસ. નિત્યમ ગીતાજી બંનેમાં સનો લોપ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થ ગીચ સૂત્રથી યાસુટનો આગમ લિયંગ સલોપો અંતચ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ એટલે યાવ અને યામ.
જોડી દઈશું. ગ્રુપ બનશે આવામ ધોનું યાવ. અમારે બંને કંપન કરવું જોઈએ. આવામ ધોનું યાવ. અમારે બંને દુઃખી થવું જોઈએ. અને આવામ સોનું યાવ. તમારે બંને નીચોડવું જોઈએ. વયમ ધોનું યાવ યામ. અમારે બધાએ કંપન કરવું જોઈએ. વયમ દોનું યામ. તમારે બધાએ દુઃખી થવું જોઈએ. અને વયમ સોનું યામ. તમારે બધાએ નીચોડવું જોઈએ. જોઈ નાખે. ઓકે, બહુ મહેનત કરાવો છો. ચાલે, વિરામો શાનમ. જવું છે પ્રાંતિજ. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. નંદની હા સર. ભણવા માટે છે ને ઘરમાં. ધાતુ મંત્રનો પ્રભાવ. ઓકે, ના સર, એટલે અત્યારે મેરેજ ચાલુ છે ને, એટલે બધાને ત્યાં જવું હોય છે ને, એટલે ફટાફટ બધાનું કામ પૂરું કરીને ત્યાં જાય. ખરી વાત. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી સર. શુભરાત્રિ. રાત્રિ.